આજનું રાશિફળ આજે 18 મે આ બે રાશિના જાતકોને આજના દિવસે નોકરીને લઈને થઈ શકે છે પરેશાની. રહો સાવધાન, જાણો બાકીની રાશિઓનો હાલ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. જો તમે કોઈ પણ બેંકમાંથી લોન લેવા ઈચ્છો છો તો તમે તેના માટે અરજી કરી શકો છો. તમારે તમારી કાર્ય યોજનાઓની માહિતી ગુપ્ત રાખવી પડશે, નહીં તો નુકસાન થઈ શકે છે. તમારા વર્તનથી તમારા પરિવારના લોકો તમારાથી નારાજ થશે. જો આમ થશે તો તમારે તેમને મનાવવાની કોશિશ કરવી પડશે. તમારી અપેક્ષાઓ તમારી સાથે પૂર્ણ થશે અને તમને તેમાં ચોક્કસ સફળતા મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમારે વાહનનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી પડશે. તમારી ભૂતકાળની કેટલીક ભૂલોને કારણે તમારે કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓની માફી માંગવી પડી શકે છે. સંતાનોને કરિયરની ચિંતા રહેશે. તમારે તમારા પરિવારના સભ્યો સાથે વાત કરીને આ સ્થિતિને ઉકેલવાનો પ્રયાસ કરવો પડશે. તમે કોઈ પણ ઓનલાઈન ખરીદી કરી શકો છો. બચત યોજનામાં રોકાણ કરવું તમારા માટે સારું રહેશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે તમે વાહન ખરીદી શકો છો. તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો પોતાના કામ દ્વારા નવી ઓળખ બનાવશે. કોઈ તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે. તમારે તમારી આસપાસ રહેતા લોકો વિશે સાવચેત રહેવાની જરૂર છે. તમારે તમારા વ્યવસાયમાં કોઈ મોટું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારી વ્યવસાયિક યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપો. કોઈ પણ બહારની વ્યક્તિ તમારા ઘરમાં પ્રવેશે તો તમારા પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થઈ શકે છે. તમારે તેમને દૂર કરવાની યોજના બનાવવી પડશે, જેથી તમારી વાત તેમને ખરાબ લાગી શકે છે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને શિક્ષણ મેળવવા ઈચ્છતા હોય તેઓ અરજી કરી શકે છે. તમારા પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરો, બાદમાં તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. ભોગવિલાસનો પૂરો લાભ મળવાથી તમારા શરીરમાં આળસ રહેશે. તમારે તમારા કામનું આયોજન કરવું પડશે. તમારે તમારી પૈસા સંબંધિત સમસ્યાઓમાં બિલકુલ આરામ ન કરવો જોઈએ. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. તમારે તમારા ઘરની સફાઈ કરતા તમારા અન્ય કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે, અન્યથા તમારે પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેઓ પણ કોઈ સારા સમાચાર સાંભળી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારી પ્રગતિ જોઈને તમારા પરિવારના કેટલાક સભ્યો તમારી ઈર્ષ્યા કરી શકે છે. તમારે તમારા બાળકોને થોડો સમય આપવો જોઈએ, કારણ કે તેનાથી તમારા અભ્યાસ પર અસર પડી શકે છે. સ્ત્રી મિત્રોને કાર્યસ્થળમાં નવું સ્થાન મળી શકે છે. જો તમે આંખ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે તેમાં કોઈ છૂટછાટ આપવાનું ટાળવું પડશે. રાજકારણમાં કામ કરતા લોકોએ કોઈ પણ વિવાદમાં ન પડવું જોઈએ, નહીં તો તેની અસર તેમની કારકિર્દી પર પણ પડી શકે છે. તમે નાના બાળકોને ક્યાંય ફરવા લઈ જઈ શકો છો. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારે કોઈ બહારના વ્યક્તિના મામલાઓમાં ન પડવું જોઈએ. જો તમે તમારી પારિવારિક સમસ્યાઓ સાથે મળીને હલ કરશો તો તે તમારા માટે સારું રહેશે. જો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તમારે કાર્યસ્થળ પર તમારા બોસ દ્વારા કહેવામાં આવેલી કોઈ પણ ખોટી વાત સાથે સંમત ન થવું જોઈએ, નહીં તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે.
સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે તમે તમારું કામ કરવાનું ઓછું વલણ અનુભવશો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારે ઝડપી વાહનોનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી પડશે. તમારી લાંબા ગાળાની યોજનાઓને વેગ મળશે અને તમારો વ્યવસાય મહાન ઊંચાઈએ પહોંચશે. તમારે કોઈને સારું કે ખરાબ ન કહેવું જોઈએ, તે તમારા વ્યવસાયને પણ અસર કરી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારી વિચારસરણી તમને કાર્યસ્થળે આત્મનિર્ભર બનાવશે અને તમારા સહકર્મીઓ સાથે તમારા સંબંધો ગાઢ બનશે. કોઈ મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા કાર્યની દ્રષ્ટિએ સારો રહેવાનો છે. તમને કેટલાક નવા લોકો સાથે મળવાની તક મળશે. તમે તમારા વ્યવસાય અંગે કેટલાક બહારના લોકો સાથે વાત કરી શકો છો. તમને જૂની ભૂલનો પસ્તાવો થશે. તમારી માતા તમારી પાસેથી કંઈક માંગી શકે છે જે તમે ચોક્કસપણે પૂરી કરશો. તમારે તમારી પારિવારિક સમસ્યાઓને અવગણવાનું ટાળવું પડશે. ભાગીદારીમાં તમારા કોઈ પણ સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે, જેમાં તમારે લખાણ કરવું આવશ્યક છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે. પરિવારમાં કોઈ સુપ્રસંગને કારણે તમે વ્યસ્ત રહેશો. આ બધાની સાથે તમારે તમારા અન્ય કામમાં પણ પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે. નોકરી કરતા લોકોએ કામની સાથે પરિવારના સભ્યોને પણ સમય આપવો જોઈએ, નહીંતર સંબંધોમાં અંતર આવી શકે છે. અભ્યાસમાં વધુ ભાર હોવાથી વિદ્યાર્થીઓને થોડી ચિંતા રહેશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે તમારા અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન રાખવાનો રહેશે. કોઈની ગપસપથી દૂર રહો, નહીં તો લડાઈ થઈ શકે છે. જે લોકો લાંબા સમયથી સરકારી નોકરીને લઈને ચિંતિત છે, તેઓએ વધુ મહેનત કરવી જોઈએ. પરિવારના સભ્યોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે કોઈ પણ ખોટા વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. વિદેશમાં પણ તમારા વ્યવસાયને વિસ્તારવાના તમારા પ્રયત્નોમાં તમે સફળ થશો. તમારા જીવનસાથી પ્રત્યેની તમારી જવાબદારીઓ વધુ ઊંડી બનશે, કારણ કે તે કોઈ શારીરિક સમસ્યાથી પીડાઈ શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદથી ભરપૂર રહેવાનો છે. તમારા ઘણા કાર્યો પૂર્ણ થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. વેપારમાં કોઈ પણ કામ તમારી ઈચ્છા પ્રમાણે થશે નહીં. જો તમે પાર્ટનરશિપમાં કોઈ કામ કર્યું હોય તો તેમાં તમે તેમની સલાહ લઈ શકો છો. મુસાફરી કરનારા લોકો માટે દિવસ સારો રહેશે, કારણ કે તેમને કોઈ સારી જગ્યાની મુલાકાત લેવાની તક મળશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. તમને કોઈ પણ સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ મળશે.